ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वातिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो આપણે અમાનિત્વમ અદંભિત્વમ જે મૂલ્યો છે, જે સદ્ગુણો છે, જે મને આત્મજ્ઞાન માટે ઉપયોગી છે, મને મદદરૂપ છે, અને એના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ. અને ગઈકાલે આપણે 9 શ્લોક સુધી વિસ્તારથી વાત કરી. બહુ મહત્વના ગુણ છે અહિંસા, ક્ષમા. એ આપણા વ્યવહારિક જીવનમાં પણ અતિ આવશ્યક છે. એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી. હવે આપણે 10મા શ્લોકમાં આપણે 9 કર્યા, બરાબર. 10માં આવ્યા છીએ તો 10મો શ્લોક બોલીશું.
10મો શ્લોક. મયિ ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી. ભગવાન અહીંયા કે છે 4 ગુણની વાત કરે છે, 4 પ્રકારના સદ્ગુણની આ શ્લોકમાં વાત કરે છે. એમાં પહેલી જ કે છે મયિ ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. 3 થયા. એમ તો મયિ એટલે કે વાસુદેવે, જે પરમાત્મા છે એમાં અનન્ય યોગે એટલે અનન્ય પ્રકારની અને અવ્યભિચારની ભક્તિ, એ તને મારું જ્ઞાન કરાવવામાં એ અર્જુન ઉપયોગી થશે. કારણ કે મારે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એની પ્રસન્નતા તો પ્રાપ્ત કરવી જ પડે. એમ એ સવૃણતે તેને લભ્ય. હા, પહેલાં તો મને જેને જાણવો છે એનું વરણ કરવું, એની ભક્તિ એટલે એને પ્રેમ કરવું તો જ થઈ શકે. એટલે એનું વરણ કેવી રીતે કરવાનું છે? જેમ અર્જુને અને દુર્યોધન બંને ગયા, પણ અર્જુને ખબર હતી કે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર વિજય ભવતિ. જ્યાં મારી સાથે પરમાત્મા છે તો મારો વિજય થવાનો જ છે. એ રીતે જ્યાં મારી સાથે પરમાત્મા છે તો મને જ્ઞાન મારા માટે સરળ બનશે. એટલે એનું પહેલાં તો વર્ણન કરવું. અને કેવી રીતે કરવું? અનન્ય. એક અર્થ આપણે કે અનન્ય, જે મારાથી અન્ય નથી તે રીતે. પણ અહીંયા આપણે બીજી રીતે જોઈએ તો બધું જ એ બની ગયું છે. મારા માતા પણ એ, પિતા પણ એ, સખા પણ એ રીતે પરમાત્મા સુધી સંબંધ સ્થાપિત કર્યો છે. એ પરમાત્મા જ મારું બધું છે. માતા પિતા બધું જ એ રીતે હું એનું વર્ણન કરું છું. અને સાથે સાથે કેવી રીતે એમને વર્ણન કરીએ છીએ, કેમ રીતે એની ભક્તિ કરવાની છે તો મામેવ એ પ્રપદ્યંતે માયા એતામ તરંતી તે. એટલે કે આજે રાગ, દ્વેષ, અજ્ઞાન એ બધા જે મૃત્યુ સંસાર છે એમાંથી ઉદ્ધાર કરવો હોય મારે તો ભગવાનનું વર્ણન કરવું, માયાનું નહીં. અનેક જીવનમાં પ્રલોભન આવશે. આ માર્ગમાં જશો ત્યારે સિદ્ધિ રૂપે પણ પ્રલોભન આવી શકે. હું જે બોલું ને બધું થાય છે, હું વિચારું છું ને બધું થાય છે, એવા કંઈક પ્રલોભન. આ તો સૌ સામાન્ય. પણ જેમ જેમ પરમાત્માની ભક્તિ વધતી જાય એમ પ્રલોભન પણ વધતા જાય. અને એમ જેમ નથી કહેતા શું કીધું? તવે વાહસ તો નૃત્ય ગીતે ભક્ત એ અમરાજા તમે મને જે કંઈ આપવા માગો છો, સરસ સરસ બધી વસ્તુ આપવા માંગો, જે સામાન્ય મનુષ્ય કલ્પના પણ ન કરી તો પણ નચિકેતા કહી શકે છે કે આ બધું તમને આપું. મને આવા રમકડા નહીં જોઈએ, મને તો આત્મજ્ઞાન જોઈએ છે. જ્યારે આ પ્રકારનું આપણું જીવન હોય એનું નામ જ ભક્તિ, અનન્ય ભક્તિ. અને સાથે સાથે કેવી છે? અવ્યભિચારની ભક્તિ. ભક્તિનો આપણે એ પણ કરીએ કે જ્યારે આપણે જીવનમાં કાર્ય કરતા હોઈએ, મૂલ્યનું પાલન કરતા હોઈએ, મારી પાસે કીધું વિકલ્પ હોય, ત્યારે કે હું સાચું બોલું કે ખોટું બોલું. જો હું ખોટું થોડુંક જ બોલીશ તો મને અમુક પ્રકારનો લાભ થશે, અમુક પ્રકારની વસ્તુ પ્રાપ્ત થશે. અને એવું પ્રલોભન મારી પાસે આવ્યું અને છતાં પણ હું સત્યનું પાલન કરું છું. કારણ કે જ્યારે સત્યનું પાલન કર્યું છે ત્યારે કોનું વર્ણન કર્યું? પરમાત્માનું વર્ણન કર્યું. કારણ કે મૂલ્ય રૂપે છે ને. અને ઘણી વખત હમણાં જ કોઈ મને વાત કરતું હતું, આપણે જ્યારે મૂલ્યની ચર્ચા કરતા હતા ત્યારે એક જણ કે સ્વામીજી ખોટું તો બોલાઈ જાય છે. ખબર છે કે ખોટું ન બોલવું જોઈએ, ખોટું બોલાઈ જાય છે. તો આપણે ગઈકાલે વાત કરી કે એનું કારણ કાં તો મારી કોઈ વસ્તુ મૂલ્યવાન છે. ઘણી વખત આપણે ખોટું ન બોલવું હોય, લાંચ ન લેવી હોય અથવા તો ન આપવી હોય, અને છતાં આપણે કરવું પડે છે, જાણે કે લાચાર થઈને કરવું પડે છે. ત્યારે આપણી જો સભાનતા હોય તો કંઈ વાંધો નહીં. કારણ કે મને ડર છે
કે જો હું સાચું બોલીશ તો મારી નોકરી જતી રહેશે અને મારી જવાબદારી છે, નોકરી મારી છૂટી જાય એ મને અત્યારે પોસાય એવું નથી. અથવા તો સ્વામીજી એટલે બધે દૂર મૂકી દે કે આપણે ઘરથી એટલા દૂર થઈ જઈએ, મુશ્કેલી થાય. બરાબર છે, એને ખોટું બોલવું પડ્યું, કોઈકને પૈસા આપવા પડ્યા, ઈચ્છા નહોતી ત્યારે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ મને તો તું જ જોઈએ છે, આ મૂલ્યનું પાલન કરવું એ મારા જીવનનું ધ્યેય છે, પણ અત્યારે મારામાં એવી શક્તિ નથી કે હું કુટુંબથી દૂર થઈ જાઉં, કે મારી નોકરી જતું રહે, મારી ધંધો જતો રહે, એ મને અત્યારે પોસાય એવું નથી. પણ તું મને જરૂર ભગવાન એવું બળ આપ કે જેથી હું આ મૂલ્યનું પૂર્ણ રીતે પાલન કરી શકું. એ મૂલ્યનું પાલન એ પણ ઈશ્વરની ભક્તિ જ છે. મન મનાવો મત ભક્ત મધ્યાજીમાં, ભગવાનના ભક્ત બની એટલે ભગવાન વિશે સતત વિચારી. ભક્તિ એટલે ભગવાન કેવા છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ભગવાનની સતત મારા પર અનુગ્રહ વરસી રહ્યો છે. એ પછી ગઈકાલે કહ્યું એ પ્રમાણે મને ઇષ્ટની પ્રાપ્તિ થાય કે અનિષ્ટની પ્રાપ્તિ થાય, એમાં ભગવાનનો અનુગ્રહના દર્શન કરવું, પ્રસાદને જોવું કે આ બધું ભગવાનનું ઇષ્ટ અને અનિષ્ટ એ ભગવાનનું જ પ્રસાદ છે, એ પણ ભક્તિમાં જાણી ગયું. આ પ્રકારે ભગવાન વિશે ચિંતન કરીએ અને કીધું અવ્યભિચારિણી ભક્તિ, એટલે જ્યાં વ્યભિચાર ન આવે એને પૂજ્ય સ્વામીના શબ્દમાં કહીએ તો પૂર્ણકાલીન ભક્ત બની. અવ્યભિચારિણી ભક્તિ એટલે પૂર્ણકાલીન ભક્ત બનવું. અત્યારે ભક્તો તો છીએ, પણ પૂજા રૂમમાં સ્વામીજી કે પૂજા રૂમમાં હોઈએ ત્યારે આપણે ભગવાનના પરમ ભક્ત બની જઈએ, પણ જો આ બહાર જઈએ એટલે મૂલ્યનું પણ બાંધછોડ થાય, કર્મ પણ નિસ્વાર્થ ભાવનાની બદલે સંકુચિત ભાવનાથી થાય, એ બધું દૂર થાય. એને કહીશું અવ્યભિચારિણી ભક્તિ. એટલે ભગવાન કહે છે આ પણ તારા જીવનનું મૂલ્ય હોવું જોઈએ. અને પછી કહે છે વિવિક્ત દેશ સેવિત્વમ, વિવિક્ત દેશનું સેવન કરવું. એકાંત પ્રદેશ, વિવિક્તને કહીશું એકાંત પ્રદેશ અથવા તો પવિત્ર સ્થાન. એ સ્થાનમાં રહીને પોતાનું આત્મનિરીક્ષણ કરવું. ક્યારેક આપણે શિબિરમાં જઈએ, ગંગા કિનારે જઈએ, નર્મદા કિનારે જઈએ કે કોઈ પણ સ્થાને જઈએ, એટલે એકાંતમાં રહેવા માટે પ્રયત્ન કરી. બધા કુટુંબના સભ્યો સાથે રહેવા ટેવાયેલા હોય તો જરાક એકાંતમાં રહીએ અને સાથે સાથે મોબાઈલ પણ ત્યારે સ્વિચ ઓફ રાખીએ. એવું કશું જ ન કરી શકીએ તો કાંઈ નહીં, આપણે આપણા જ ઘરે રહીને થોડોક સમય એવો પાડીએ કે જ્યાં હું આત્મનિરીક્ષણ કરું, મારા મનને ઓળખું, મારા મનમાં ઉઠતા રાગ દેશને જાણું અને એનું નિરાકરણ કરવાની તૈયારી કરું. આનું નામ પણ વિવિક્ત દેશ સેવિત જ થાય, કારણ કે આપણે બધું કદાચ જઈ ન શકીએ ક્યાંય તો કંઈ વાંધો નહીં, પણ આત્મનિરીક્ષણ કરવું એ પણ બહુ મહત્વનું છે. આપણા મનને ઓળખવું એ પણ બહુ મહત્વનું છે. ક્યારે એ પ્રલોભનના પ્રભાવમાં આવી જાય છે, ક્યારે ખબર છે કે ઉદારતા હોવી જોઈએ જીવનમાં અને લોભની પ્રવૃત્તિ થાય છે. આ બધામાંથી મુક્ત થવું. અને સાથે સાથે કહે છે અરતિર જન સંસદી, તે જન સમુદાય માટે અરુચિ. કારણ કે એટલા માટે કહેવામાં આવે છે કે મોટે ભાગે આપણે પોતાની જાતને સતત પ્રવૃત્ત રાખીએ છીએ. કંઈક ને કંઈક તમે તો લોકો સત્સંગ કરો છો, પણ છતાં ચાલો હવે થોડી પાર્ટી કરીએ, અહીંયા જઈએ, આમ જઈએ, નહીં તો ફોનથી કોઈને મળીએ. હવે તો બહુ સરસ છે વિડીયો કોલિંગ, ન જોઈએ તો એમાંથી કરીએ. અને આ બધી પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે મુક્ત થઈએ અને પોતાની સાથે રહેવા માટે પ્રયત્ન કરીએ. એટલે જન સમુદાયની સાથે રહીને આપણે આપણી સાથે રહેવા માટે જે ટાળીએ છીએ એ ન ટાળીએ, એકાંતમાં રહેવા પ્રયત્ન કરીએ. પણ પછી એવું ન બનવું જોઈએ કે જ્યારે જન સમુદાય આવે ને ત્યારે આપણે ગભરાઈ જઈએ. એક બેન હમણાં જ લંડનથી વાત કરતી હતી, એ સ્વામીની આ તો ઠીક છે અહીંયા આવી છું કારણ કે દીકરીને ત્યાં કામ હતું એટલે જઈ આવી છું, પણ અત્યારે આજનું ક્યારે પૂરું થાય? ના, ધીમે ધીમે ભલે શરૂઆતમાં કરો, પણ બધા જ ક્રાઉડ વચ્ચે
જન સમૂહ વચ્ચે પણ હું એકલો રહી શકું. જેમ ઘણા લોકો તમે જો અવાજ થતો હોય તો આરામથી સૂઈ જાય, ટીવી ચાલતું હોય તો લાઇટ ચાલુ તો સૂઈ જાય છે. એ સરસ છે, પણ આથી આગળ જઈએ કે જન સમુદાય હોય, બધું જ હોય, છતાં હું મારી મસ્તીમાં મસ્ત રહી શકું, મને કોઈ વસ્તુ વિક્ષિપ્ત ન કરી શકે, એને એવી સ્થિતિએ પહોંચવાનું છે. ભલે શરૂઆતમાં અરતીર જન સંસ્કૃતિ કહ્યું, જન સમુદાયમાં અરુચિ, પણ આ જન સમુદાય વચ્ચે પણ હું સ્વસ્થ રહી શકું એ વાત કરી. અને હવે પછી કહે છે 11મા શ્લોકમાં, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. ભગવાન કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા. અને અધ્યાત્મ એટલે શું? આત્માનમ અધિકૃત્ય વર્તતે, એટલે અધ્યાત્મ એટલે આત્માને ખ્યાલમાં રાખીને, અથવા તો આત્મા કહીએ, ઈશ્વર કહીએ, એનું સેવન કરવું, એનું સેવન કરવું. એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. એ કેવી રીતે થઈ શકે? આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય. આત્મા મારા માટે દર્શનીય બની જાય, એટલે કે આત્મા જ મને પ્રાપ્ત કરવો છે, પહેલાં એવો નિર્ણય થાય. આત્માને પ્રાપ્ત કરવાનું નથી, પણ અત્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ. આત્માને મારે દર્શન કરવા છે, મારે એને જાણવું છે, એના માટે શ્રોતવ્ય, અધિકારી આચાર્ય પાસે જઈને એનું શ્રવણ કરીએ, મનન કરીએ, સતત એને વાગોળીએ. અને ક્યારેક ક્યારેક આત્મચિંતનની સાથે સાથે આ પણ આવશ્યક છે. શ્રવણમ વિષ્ણુ કીર્તનમ પાદ સેવનમ. જે નવધા ભક્તિની વાત કરી, તો એ ક્યારેક સગુણ બ્રહ્મનું, શ્રી રામની ચરિત્ર, શ્રી કૃષ્ણનું કથા, આ બધું પણ ઘણી વખત આપણને બહુ જ બળ પૂરતું હોય છે. એટલે એવું ક્યારેક એવું કદાચ સતત હું આત્મા છું ને અકર્તા છું એવું ન થાય તો કાંઈ નહીં. ભગવાન જે સગુણ બ્રહ્મ છે એનું પણ ચિંતન, એની કથા, એનું પણ ક્યારેક ક્યારેક શ્રવણ કરીએ, કીર્તન કરીએ, ભજન કરીએ. બસ આ જ મહત્વનું છે. ઘણી વખત એમ થાય કે તો બહુ સાંભળ્યું, આત્મા વરે શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, તમે બધું કહો છો, પણ હવે કંઈક કરવાનું કોને? તમારે સ્વામીજી મારે કંઈ કરવાનું કશું જ નથી. જેમ જેમ આત્માનું શ્રવણ થતું જશે એમ આપણની બુદ્ધિમાં સ્પષ્ટતા આવી જશે કે અત્યારે હું જેમ આ જીવ એટલે મારા વિશે, આ જગત વિશે જે ખ્યાલ ધરાવું છું કેવા છે, સત્ય નથી, એ ભ્રમ છે એવું મને સમજાય તો શું થાય? કરવાનું શું રહ્યું? મારો વ્યવહાર એ પ્રકાર થશે. બુદ્ધિને જે પ્રકારનો મનમાં નિર્ણય થશે એ પ્રકારનો વ્યવહાર થશે. એટલે ઘણી વખત આપણે થાય કે હવે બહુ સાંભળ્યું, મારે કંઈક કરવાનું છે. અહીં કરવાની જરૂર નથી, કરવાનું તો એક જ છે, જે સ્પષ્ટતા. જેટલી જીવનમાં આત્મા વિશે, મારા વિશે, જગત વિશે અને ઈશ્વર વિશે જેટલી સ્પષ્ટતા આવતી જશે એ વ્યવહાર બદલાઈ જવાનું છે, થઈ જવાનું સહજ છે. અને એટલા માટે પૂજ્ય બડા સ્વામી કહેતા કે ઘણી વખત કે મેં તો આ સાંભળી લીધું ને પેલું સાંભળી લીધું. સ્વામીજી કે હેવ યુ લિસન ઓર ગોન થ્રુ યુ? તમે ફક્ત સાંભળ્યું છે એટલે કે આ સાંભળ્યું એટલે આ સાંભળીને નીકળી ગયું કે અંદર ગયું? બસ એનું નામ જ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. સતત એ પોતાનું આત્મસાત બને એના માટે જેટલી સ્પષ્ટતા એટલું આત્મસાત સહજ બનવાનું છે. બીજું કશું જ કરવાનું નથી. જીવન વિશે આપણી જેટલી સ્પષ્ટતા આવશે એ આપણું બનશે. અને ત્યાર પછી કે છે તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. બરાબર? તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એટલે આ તત્વ જ્ઞાન નો અર્થ એટલે પ્રયોજન,
એનું દર્શનમ. મનને વારંવાર આ તત્વજ્ઞાનથી શું લાભ થશે? કારણ કે મનને હંમેશા કંઈક પ્રોત્સાહન જોઈએ, ઉત્સાહ જોઈએ. જો ઉત્સાહ ન જન્મે તો આપણે સાંભળતા હોય પણ મન એમાં એકાગ્ર ન થાય. મને કંઈક મળવાનું છે, આટલો મોટો લાભ મળવાનો છે, તો હું જરૂર એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું. તો એના માટે શું કરવું પડતું? શ્રવણ કરવું પડે. પણ પહેલાં મારા મનને સતત બતાવવું પડે કે ભાઈ તને આ કરવાથી શું લાભ થશે. જો તું આ માર્ગે જાય છે તો થોડાક શું થાય, જેમ સમુદ્ર મંથન કર્યું તો પહેલાં શું આવ્યું? ઝેર જ નીકળ્યું, પછી અમૃત નીકળ્યું ને. એમ ઝેર પણ નીકળશે. અમાનિત્વ, દંભિત્વની વાત કરીએ પણ માનિત્વ વધી જાય, દંભ પણ આવી શકે. આ બધાને તું દૂર કરવા પ્રયત્ન કરજે. એના માટે સતત આપણી જાતને આ વસ્તુ બતાવી અને સાથે સાથે પ્રાર્થના પણ આવશ્યક છે. હું તેવું માનું છું કે પ્રભુ, હું પ્રયત્ન કરું છું આ બધા ગુણને લાવવા માટે, પણ મને તારા અનુગ્રહની જરૂર છે. આપણું શ્રવણ મનન એનું પ્રયત્ન સાથે ભક્તિ, સમર્પણ, પ્રાર્થના. એટલે હમણાં જ કોઈને વાત કરતા હતા કે નદી અને સમુદ્ર ક્યારે ભેગા થાય અને નદી એ સમુદ્ર કહેવાય, એના માટે બંને આવશ્યક છે. સમુદ્ર ને નદી કેવી રીતે ભેગા થાય છે આપણને ખબર નથી પડતી, પણ નદી દોડી રહી છે, સમુદ્ર સામે આવશે અને ત્યાં ગંગા સાગર બની જાય છે. એમ આપણો પ્રયત્ન એટલે શ્રવણ મનન બધું જ, પણ સાથે સમર્પણ, શરણાગતિ, પ્રાર્થના, અને એના પરિણામે આ જ્ઞાન થઈ શકે. પણ એના માટે અહીંયા કહ્યું કે તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, જે તત્વજ્ઞાનથી મારા જીવનનું પ્રયોજન છે, એનો શું લાભ છે, એના માટે સતત આપણા મને બતાવી, મને ઉત્સાહિત રાખવું. એનું નામ અત્યારે કહીશું તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. પછી ભગવાન કહે છે બીજી લીટીમાં, એત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો ન્યથા. આટલી જે વસ્તુ છે એને જ જ્ઞાન કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાનના સાધન છે, પણ આપણે વાત કરી કે એ જ્ઞાન એટલા માટે કહ્યું કે અમાનિત્વમ, દંભિત્વમ આ બધી દૈવી સંપત્તિ છે, સદગુણ છે, એ તમારું સ્વરૂપ છે. અને બાકીનું બધું જે છે આસુરી સંપત્તિ કહો, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, એ તો કેવા છે? અજ્ઞાન છે, આગંતુક છે. અજ્ઞાન પણ છે અને સાથે જાણવાની જરૂર છે, એ આગંતુક છે, એ મારું સ્વરૂપ નથી. એટલે આને જ્ઞાન કહેવામાં આવ્યું. અને બાકીનું બધું છે એ અજ્ઞાન છે. એ પણ તું જો ને કેળવવા માટે પ્રયત્ન કરીએ. હવે તમે જુઓ, તમારી પાસે પેલે દિવસે જ વાત કરી હતી કે આ શ્લોક નથી. પ્રકૃતિમ પુરુષમ અર્જુન ઉવાચ વાળો, પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ વેદિતુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવમ. એટલે ભગવાને અત્યાર સુધી ક્ષેત્રની વાત કરી, પછી એણે કીધું જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવમ, જ્ઞાન અને જ્ઞેયને પણ જાણવા માંગુ છું. તો હવે ભગવાન જ્ઞાનની વાત પણ કરી, આ બધા મૂલ્યો દ્વારા જ્ઞાનની વાત કરી. હવે આપણને જ્ઞેયની વાત કરે છે. જ્ઞેય એટલે જે જાણવાનો વિષય છે તે. હવે આપણે 12મા શ્લોકમાં જોઈએ. 12મો શ્લોક, જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન તત્તન્નાસદુચ્યતે ન સત્તન્નાસદુચ્યતે. જ્ઞેયમ એટલે જે જાણવાનો વિષય છે, જે જાણવા યોગ્ય છે. જ્ઞેયમ જે જાણવાનો વિષય છે, જે જાણવા યોગ્ય છે. અહીંયા આપણે ભાષ્યકાર કહે છે જ્ઞાતવ્યમ, જેને જાણવું જોઈએ. જ્ઞેયમનો અર્થ અહીંયા કે છે જેને જાણવું જોઈએ. યદ જ્ઞેય, જે જ્ઞેય છે તે તત્ પ્રવક્ષ્યામિ,
યદ જ્ઞેયમ તત પ્રવક્ષ્યામિ પ્રકર્ષેણ વક્ષ્યામિ, હું તને સારી રીતે કહીશ, એમાં કોઈ પ્રકારનો સંશય નહીં રહે. યથાર્થ રૂપે જે જ્ઞેય છે, જે જાણવા યોગ્ય છે, એને હું તને સારી રીતે કહીશ. પણ પ્રભુ શું કામ જાણું હું? કારણ કે આપણે તો પહેલી વાત છે, મને શું મળે. એટલે ભગવાનને પણ કેમ કે ને, કોઈ પણ વ્યક્તિને પોતાનો માલ વેચવો હોય, સેલિંગ કરવું હોય તો પોતાને વખાણ કરવા પડે. ભગવાને પણ પોતાનો વખાણ કરવા પડે છે કે હું તને જે કહેવાનો છું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે પોતાના જ વખાણ કરે છે. એટલે કે છે યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતિ, જે જ્ઞેય તારે જાણવાનું છે એ જાણવાથી તને અમૃતમ અશ્નુતે, અમૃત તત્વની પ્રાપ્તિ થશે. અને ત્યારે આપણે શરૂઆતમાં બહુ જ જોયું હતું કે અમૃત એટલે જે મૃત્યુ નથી તે, એટલે મરણમાંથી એટલે મૃત્યુમાંથી મુક્તિ. અમૃતમ એટલે જે મૃત્યુ નથી તે, એટલે કે મરણમાંથી મુક્તિ. બીજા શબ્દમાં કહીએ તો દુઃખમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ. અમૃતમ અશ્નુતે એટલે તું શોકમાંથી મુક્ત થઈશ, તું દુઃખમાંથી મુક્ત થઈશ, તું અજ્ઞાનમાંથી મુક્ત થઈશ. અમૃત એટલે તું જે જીવનમાં ખરા અર્થમાં જોખી રહ્યો છું એની પ્રાપ્તિ થશે. અને એના માટે પાછું કેવું પડે ભગવાન કે યહ ચેત અવેદિત સત્યમ અસ્તિ ન ચેત યહ અવેદિત મહતી વિનષ્ટિ. કે ઉપનિષદમાં કહે છે કે જે જ્ઞેય છે એને જાણી લઈશ અહીંયા જ આ લોકમાં તો તું સત્યમ અસ્તિ, તને જીવનમાં બધું જ પ્રાપ્ત થઈ જશે. અને જો તું આ મળેલો ચાન્સ, તક એને તું ગુમાવીશ તો બધું જ ગુમાવ્યું છે. એવું આ જ્ઞેય તત્વ છે. એટલા માટે ભગવાન કહે છે કે આ જે જ્ઞેયની વાત કરવાનો છું એને જાણવાથી તું અમૃતને પ્રાપ્ત કરીશ, એટલે કે મરણમાંથી મુક્તિ પ્રાપ્ત થશે. ખરેખર તો આપણે ખબર છે કે મરણમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની નથી, અમરણ ધર્મા જ, કારણ કે અજો નિત્ય શાશ્વતો એમ. હું તો અજન્મા છું, પછી જેનો જન્મ નથી ને મૃત્યુ ક્યાંથી હોય. પણ ફક્ત એને જાણવાનું છે, મારે જાણવાનું છે કે હું અમર જ છું. હું શોકમાંથી અશોચાન અન્વશોચસ્વમ, હું ખરેખર શોકગ્રસ્ત લાગુ છું ત્યારે પણ ખરેખર શોકનું કોઈ કારણ નથી. આ રીતે અમૃત તત્વની પ્રાપ્તિ કરીશ. પણ એ છે કેવું એનું થોડીક વાત અહીંયા કહે છે કે અનાદિમત, એની પણ બહુ લાંબી ચર્ચા કરી છે, પણ આપણે મત પ્રત્યે ક્યાં લઈ જવું અને શું કરવું એ અત્યારે સમય નથી. પણ એટલું જ જોઈએ, અનાદિમત એટલે કે જેનો આદિ નથી તે, એટલે કે જેનો જન્મ નથી તે, જેની શરૂઆત નથી તે. જેની શરૂઆત નથી, જેનો જન્મ નથી તો મૃત્યુ તો હોઈ શકે જ નહીં. એટલે આદિ એટલે કે જેનો જન્મ નથી, એટલે કે જે નિત્ય છે એવું થયું ને. હવે પ્રશ્ન એ થાય કે અનાદિમત એટલે કે જેનો જન્મ નથી, જે નિત્ય છે, તો નિત્યને જાણવાથી મને કેમ અમૃતની પ્રાપ્તિ થાય? હું કઈ રીતે અનાદિમત બનું? તો એનો અર્થ એક જ થઈ શકે કે જેને હું નિત્ય કહું છું, અનાદિ એટલે જે નિત્ય છે, જેનો આદિ નથી, એ હું હોઉં તો જ થાય. બરોબર છે ને? નિત્ય તો છે જ નહીં. અને એટલે કે હું એ છું, એટલે કે આત્મા જે સ્વપ્રકાશ, જે સ્વયં સિદ્ધ છે. મારા હોવા માટે કોઈને પૂછવું પડે? હું કોઈને પૂછી લઉં? એનું નામ જ સ્વયં સિદ્ધ, સ્વપ્રકાશ. અને એ જ અનાદિમત છે, એ જ નિત્ય છે. અને પછી કહે છે પરમ બ્રહ્મ. એ કેવું છે તત્વ, જે જ્ઞેય છે, જે જ્ઞાતવ્ય છે, કેવું છે? પરમ બ્રહ્મ. પરમ એટલે નિરઅતિશય, જેની કોઈ સરખામણી ન કરી શકાય, એટલે સૌથી ચડિયાતું, ઉત્તમ અને બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મ સગુણ બ્રહ્મ પણ છે, એટલા માટે આગળ લખ્યું પરમ બ્રહ્મ, એ જેની કોઈ સરખામણી ન થાય, સૌથી ઉત્તમ ચડિયાતું છે. અને પાછું બ્રહ્મ એટલે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી, જે બધાને આવરી લે છે, બધા જ પ્રકારની મર્યાદાથી મુક્ત, દેશ કાળ અને વસ્તુની મર્યાદાથી મુક્ત એ પરમ બ્રહ્મ છે. અને પછી શું કહે છે? ન સત જો છે ને, ન સત તત અસત ઇતિ ઉચ્યતે. સત તેને સત પણ ન કહી શકાય અને અસત પણ નહીં કહી શકાય. એને અહીંયા આચાર્ય કહે છે કે તમે મોટો પાઠ તો કીધું પ્રવક્ષ્યામી, અને હવે કહી દઉં છો કે
એ સત્ય નથી ને અસત્ય નથી. સત એટલે છે હોવાપણું, અને નથી અસત એટલે નથી. એને છે એવું પણ ન કહી શકાય, એને નથી એવું પણ ન કહી શકાય. જેમ કે હું એમ કહું છું કે મારા હાથમાં ઘડો છે, એટલે આને છે એવું કીધું. પણ હું એમ કહું કે જો સસલું છે ને, એમ હાથ ઉપર સસલું છે, ના નથી. બરોબર છે ને? જ્યારે એમ કહું ઘડો છે તો કે હા તમારા હાથ ઉપર ઘડો છે. જ્યારે એમ કહું સસલું છે, કે સસલું ક્યાં છે? નથી. એટલે કે છે અને નથી એ શબ્દ શેના માટે વપરાય છે? જે મારા ઇન્દ્રિયનો વિષય બને છે ત્યારે. ભલે નથી પણ એ પણ એક વિષય તો છે જ ને. સસલું નથી એવું કહી છે ત્યારે પણ એ વિષય છે. એટલે કે ન તત્ સત ન અસત ઇતિ ઉચ્યતે. એટલે કે જે સત પણ નથી અને જે અસત એટલે નથી એવું પણ ન કહી શકાય. એટલે કે જે બ્રહ્મ પરમ બ્રહ્મ છે એ ઇન્દ્રિયોનો વિષય બની શકે. તો હવે કેમ જાણું? એટલે પાછા ભગવાન એને જ વધારે સારી રીતે આગળ સમજાવે છે. કારણ કે હવે તો કહી દીધું છે ને કે હું તમને સારી રીતે બતાવીશ કે જેથી તું અમૃત તત્વની પ્રાપ્તિ કરે. એટલે ભગવાન 13મા શ્લોકમાં પાછું જે જ્ઞેય છે, જે જ્ઞાતવ્ય છે એની ઓળખાણ આપે છે. એટલે કે ભગવાન પોતાની જ ઓળખાણ આપે છે. તો હવે આગળ કે છે સર્વતઃ પાણિપાદં તત સર્વતોક્ષિશિરોમુખં સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. એટલે ભગવાન કહે છે સર્વતઃ પાણીપાદમ તત્. તે તત્ એટલે તે જે જ્ઞેય છે એ કેવું છે? સર્વતઃ બધા જ પાણી હાથ અને પગ વાળું છે. એ બધા જ હાથ અને પગ વાળું છે. જેમ આપણે કહીએ કે અભિનેતા કોણ છે? એ અભિનેતા રાજા છે, એ જ પ્રધાન છે, એ જ ભિખારી છે. બરાબર? પણ ખરેખર એ કોણ છે? એ ખરેખર કશું જ નથી. એ જ રીતે અહીંયા બતાવવામાં આવે છે કે જે તને દેખાઈ રહ્યું છે સર્વતઃ પાણીપાદં તત, જે જ્ઞેય વિષય છે બધા એટલે મનુષ્યના પણ મચ્છર, કદાચ કહીએ તો મચ્છર જે કંઈ છે ચેતનને જ લે છે અત્યારે, એ જે કંઈ તને હાથ પગ જણાઈ રહ્યા છે એ બધા જ કે મારા છે, ભગવાન કહે છે. અને એટલું જ નહીં, તત્ સર્વતઃ અક્ષી શિર મુખમ. અક્ષી એટલે આંખ, મસ્તક અને મુખ. જે કંઈ છે જ્યાં પણ તને મુખ, આંખ અને શિર મસ્તક દેખાય છે. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બધા જ હાથ અને પગ મારા છે. એટલે કે જ્યાં જ્યાં જે કંઈ હાથ વડે કર્મ થઈ રહ્યું છે, પગ વડે થઈ રહ્યું છે એ હું છું. એ જ રીતે જે આંખ વડે જોવાઈ રહ્યું છે, મસ્તકમાંથી જે વિચારો સ્ફુરી રહ્યા છે અને મુખમ, આ બધું ભગવાન કહે છે હું છું. સર્વતઃ શ્રુતિમત એટલે જે સાંભળાઈ રહ્યું છે બધી જગ્યાએ, જે કોઈ વ્યક્તિ સાંભળી રહ્યું છે, પશુ પક્ષી કે જે કંઈ હોય એ સાંભળી રહે છે, એ કોણ છે? હું જ છું. લોકે આ લોકમાં હું બધું છું. સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, આ બધાને આવરીને હું જ રહેલો છું. એટલે હવે વિચાર કરીએ, જો ભગવાને કહ્યું હાથ પગ, બરાબર, પછી હાથ પગ એટલે આપણે સ્થૂળ દેહ લઈએ, પછી જોવાની સાંભળવાની ક્રિયા એટલે સૂક્ષ્મ દેહ, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બધું જ આવી ગયું. પણ આપણને ખબર છે કે આગળ જો કે બધું તો ક્ષેત્ર છે, એ બધું તો ક્ષેત્ર છે, આપણે વિવેક કરી ચૂક્યા છીએ. તો પછી એનો અર્થ એ થયો કે જે કાર્ય કર્યું છે ખરેખર કોણ કર્યું છે? ક્ષેત્રજ્ઞ. એટલે જ્યાં પણ તને જે કંઈ પ્રવૃત્તિ દેખાય છે એ કોણ છે? એનો ખરેખર તો
એ પરમાત્માની કૃપાથી એની શક્તિથી થઈ રહ્યું છે. આ પણ બહુ મહત્વનું છે, કારણ કે આપણે માનીએ છીએ કે હું કરું છું, અને પછી અમુક સમયે આપણે થાય છે આપણે ઢસોડો કરીને થાકી ગયા. તો કે ના, આ જે કંઈ હાથ દ્વારા થઈ રહ્યું છે, પગ દ્વારા થઈ રહ્યું છે, જે સંભળાઈ રહ્યું છે, એ બધું જ ભગવાન કહે છે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, હું આ બધાને આવરી રહીને રહેલો છું. અને એટલે આ બધા રૂપે હું જ ભાસી રહ્યો છું. એટલે ટૂંકમાં આપણે જોયું એ પ્રમાણે જ્યાં પણ ક્રિયાશક્તિ દેખાય છે, ત્યાં પણ ઈચ્છાશક્તિ મન, ક્રિયાશક્તિ એટલે શરીરમાં થતી ક્રિયાઓ, અને જ્ઞાન શક્તિ જ્ઞાનેન્દ્ર દ્વારા થતું જ્ઞાન, આ બધું ભગવાન કહે છે મારી રીતે છે. તો પછી તમે ભગવાન આ જ છો? પછી એવું થઈ જાય તો પછી આ બધું તમે જ છો. તો એટલા માટે આપણે ભગવાનના સંદર્ભમાં એક ખ્યાલ ન બાંધી લઈએ, અને જે આ બધાથી પર છે ને જાણવા માટે તમને સાંભળ્યું છે એ પ્રમાણે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. જે નિષ્પ્રપંચ છે, જે આ બધાથી પર છે, એ પરમ બ્રહ્મને જાણવા માટે શાસ્ત્ર આ પ્રકારની પદ્ધતિ અપનાવે છે. પહેલા આરોપ કરવામાં આવે છે, અધ્યારોપ કરવામાં આવે, અને પછી કહે છે કોણ છે એ આ નથી, અશ્રોત્રમ અમનઃ, એ સાંભળનાર પણ નથી, મનતા પણ નથી, ગનતા પણ નથી. એટલે એનો અપવાદ કરવામાં આવે છે, એનો નિષેધ કરીને જે બ્રહ્મ છે એનું દર્શન કરાવવામાં આવે છે. અને એ રીતે હવે પછી આપણને બધા શ્લોકમાં જે જ્ઞેય છે, જે જ્ઞાતવ્ય છે, એનું દર્શન આ પ્રકારના સિદ્ધાંત દ્વારા અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે એનું ઉદ્ઘાટિત કરે છે. તો હવે પછીનો શ્લોક જોઈએ, 14મો શ્લોક. બરાબર? સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ સર્વેન્દ્રિય ગુણાભાસમ. સર્વ ઇન્દ્રિયોના વ્યાપારથી જે પ્રતીત થાય છે તે સર્વેન્દ્રિય ગુણાભાસમ. પછી તરત જ ભગવાન કહે છે સર્વ ઇન્દ્રિય વિવર્જિતમ, પણ બધી ઇન્દ્રિયોથી હું રહિત છું, અશક્ત એટલે અસંગ છું, અને પાછા સર્વભૃત એટલે સર્વને ધારણ કરનાર, તેમજ એટલે તેમજ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ, નિર્ગુણ અને ગુણને ભોગવનાર પણ હું જ છું. જેમ કે હમણાં આપણે વાત કરી કે એ અભિનેતા છે એ રાજા પણ છે, પ્રધાન પણ છે, અને ભિખારી પણ છે. રાજા તરીકે એ શાસન કરી રહ્યો છે, પ્રધાન તરીકે એ વહીવટ કરી રહ્યો છે, અને ભિખારી તરીકે ભીખ માંગ્યો છે. શાસન જો ને સર્વ ઇન્દ્રિયોના વ્યાપારથી જે પ્રતીત થાય છે તે સર્વેન્દ્રિય ગુણાભાસમ, એટલે કે જે શાસન કરે છે તે, જે વહીવટ કર્યો છે તે, અને ભિખારી છે ને ભીખ માંગી રહ્યો છે એ જે પ્રતીત થાય છે ખરેખર કોણ છે? અભિનેતા છે. અભિનેતા જ શાસનના રૂપમાં રાજા તરીકે શાસનના રૂપમાં છે, પ્રધાનના રૂપે વહીવટ કરતા છે, અને ભિખારીના રૂપે ભીખ માંગી રહ્યો છે. છતાં પણ એ પોતે પોતાની દ્રષ્ટિએ શું છે, લોકોની દ્રષ્ટિએ આ બધું જોઈ રહ્યા છે કે જો આ શાસન કરી રહ્યો છે, આ ભીખ માંગી રહ્યો છે, પણ અભિનેતા કે મારી દ્રષ્ટિએ તો હું આ બધાથી રહિત છું, આ બધાથી રહિત છું. ભલે ને ભિખારી હોય ને એને કદાચ મારવામાં પણ આવતું હોય, પણ છતાં એ અંદરથી જાણે છે કે મને કોઈ મારતું નથી, હું આ બધાથી રહિત છું. એ જે હસે છે, રડે છે, બધું જ કોણ છે? રાજા, પ્રધાન અને ભિખારી. પણ પોતે કહો છે અસક્તમ, આ બધાથી અસંગ છે,
એ જ રીતે સર્વે ઇન્દ્રિયો દ્વારા વેપાર થયેલો છે. આંખ દ્વારા જ્યારે હું જોઉં છું ત્યારે હું મારી જાતને જોનાર માનું છું, કર્ણ દ્વારા સંભળાય છે ત્યારે શ્રોતા માનું છું. પણ એ બધા જે માનનાર હું છું એ કેવો છું? બધી ઇન્દ્રિયોથી રહિત, અને જ્યારે જોવાનું, સાંભળવાનું, બોલવાનું જે કંઈ કર્મ થઈ રહ્યું છે, જેમ પ્રધાન વહીવટ કરી રહ્યો હોય છે છતાં પણ એની દ્રષ્ટિએ કેવો છે? અભિનેતા જાણે છે કે આ વહીવટ કરતો કે ભીખ માંગતો હું નથી, કેવો છે? અસંગ છું. એટલે પરમાત્મા બધા જ વ્યવહાર કરતા હોવા છતાં, શ્રોતા, મનતા, ભોગતા બધું જ માનતો હોવા છતાં પણ એ કોઈ ગુણથી લેપાયમાન થતો નથી, અસંગ છે. જેમ આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે જેમ આ સ્ફટિક છે એની પાસે આપણે એક એક રંગ મૂકતા જઈએ, ઘડીકમાં કેસરી દેખાય છે, લીલો દેખાય છે, ત્યારે પણ કેવો છે? એ શુદ્ધ સ્ફટિક જ છે. એમાં કોઈ લાલ લીલું કપડું રાખવાથી લીલું બની જતું નથી, કે કેસરી મૂકવાથી એ કેસરી બની જતો નથી. એમ બધી ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર થતો હોય ત્યારે પણ કહે છે અસક્તમ. પણ પાછું કહે છે સર્વભૃતૈવ, કારણ કે આ પ્રધાનને ધારણ કરનાર કોણ છે? ભિખારીને ધારણ કરનાર કોણ છે? બીજા રીતે અભિનેતા. એ જ રીતે અભિનેતા બધાને, પ્રધાનને, ભિખારીને ધારણ કરે છે. બીજી રીતે જોઈએ તો જેમ દોડો એ સર્પને ધારણ કરે છે, આ બધા ઇન્દ્રિયોને ધારણ કરનાર કોણ છે? સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોણ કે છે? સર્વભૃતૈવ. એ જ જ્ઞેય પરમાત્મા છે. અને સાથે સાથે છે નિર્ગુણમ ગુણભૃક્તુ છે. અને હું કોઈ પ્રકારના ગુણ ધરાવતા ન હોવા છતાં પણ આ બધું ગુણનો ભોગતા પણ હું જ છું, બધા ગુણને ભોગવનાર હું છું. એટલે એક તરફથી કહે છે બધા ગુણને ભોગવનાર, એટલે સત્વ, રજસ, તમસ ગુણને હું ભોગવનાર છું, પણ મારા સ્વરૂપથી હું કોણ છું? નિર્ગુણ છું. જેમ રાજા પોતે શાસન કરનાર પણ હું છું, પછી વહીવટ કરનાર પણ હું છું, ભીખ માંગનાર પણ છું, પણ મારી દ્રષ્ટિએ હું કેવો છું? નિર્ગુણ છું. બધા ગુણને ભોગવનાર હું કેવો છું? નિર્ગુણ છું. હવે પાછી આગળ ઓળખાણ આપણે જોઈએ ભગવાનની. બહુ સુંદર રીતે ભગવાન પોતાની ઓળખાણ આપી રહ્યા છે. કેટલામો શ્લોક આવ્યા? 15મો. બહિરંતશ્ચ ભૂતાનાં અચરં ચરમેવ ચ સૂક્ષ્મત્વાत् તદ્વિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત. એટલે આમ ભગવાન ઉપનિષદની ભાષામાં કહે છે બહિરંતશ્ચ ભૂતાનાં અચરમ ચરમેવ ચ. એટલે વિરોધાભાસી શબ્દો દ્વારા ભગવાન આપણને પોતાનો પરિચય આપે છે. કારણ કે આપણને ભગવાન વિશે ખબર છે, દરેકને ખ્યાલ છે, પણ એ ખ્યાલ છે એ ખોટો નથી. પણ ભગવાન કહે છે એનાથી કંઈક વિશેષ છું. બહિરંતશ્ચ ભૂતાનાં, બહિ અંતઃ બહાર અને અંદર. ભગવાન કહે છે ભૂતાનાં પ્રાણી માત્રના બહાર અને અંદર હું છું. જેમ અને સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે ઘડાની આ ઘડો છે, એ ઘડાની અંદર આપણે શું કહે છે? ઘટાકાશ. અને બહાર પણ શું છે? આકાશ. એટલે કે આકાશ ક્યાં છે? બહિ, બહાર પણ છે ને અંદર પણ શું છે? આકાશ જ છે. તો પછી કેટલા બહાર અને અંદર કીધું? ખાલી એક આ ઘડાની દિવાલને આધારે જાણે કે ઘડાના આપણે આકાશના બે ભાગ પડી ગયા, એક બહાર છે અને બીજું અંદર છે. એટલે એ જ રીતે જેમ ઘડાને આ દિવાલને લીધે આપણે એમ કહીએ છીએ કે
આકાશ બહાર છે અને અંદર છે. એ જ રીતે જ્યારે દેહ સાથે તાદાત્મ્ય કરવામાં આવે છે એટલે દેહની દ્રષ્ટિએ એમ કહેવામાં આવે છે કે બહિશ્ચ અંતશ્ચ ભૂતાનામ, પ્રાણી માત્ર ના હું બહાર પણ હું છું ને અંદર પણ હું છું. તો પછી મધ્ય આ વચ્ચે શું છે? આ જે દિવાલ કઈ ઘડાની દિવાલ શબ્દ જ વાપરવો પડે તો એ મધ્યમાં શું છે? તો પછી કેવું જ પડે ને, અચરમ ચરમેવ ચ. જેમ આપણે એમ કહીએ છીએ કે ઘડા આકાશમાં છે, ઘડાની બહાર પણ આકાશ છે, મધ્યમાં અંદર પણ આકાશ છે, તો આ પણ શું છે? જ્યારે આ ઘડો કહીએ છીએ પણ આકાશ જ છે. કેવી રીતે? કારણ કે આકાશમાંથી વાયુનો જન્મ થયો, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, અને પૃથ્વી એટલે છે આ ઘડો. એટલે ઘડો એટલે પૃથ્વી. એ પૃથ્વી ખરેખર શું છે? તો કે જળ છે. જળ ખરેખર શું છે? તો કે છે અગ્નિ છે. અગ્નિ શું છે? વાયુ. અને છેવટે આકાશ. તો આકાશ જ થયું કે નહીં ભાઈ? બહાર આકાશ છે, અંદર આકાશ, અને આ પણ શું છે? આકાશ છે. એ જ રીતે ભગવાન કહે છે કે બહાર પણ હું છું, અંદર એટલે કે દેહની અંદર મન બુદ્ધિ છે એ પણ હું છું. પછી તો આ દેહ શું છું? તો કે એ પણ હું છું. ચર અચર મેવ ચ. જે ચર છે, જે આપણે ગતિશીલ લાગે છે એ, અને જે ગતિશીલ નથી, જે સ્થિર છે, પણ આપણે કહીએ છીએ કે વૃક્ષ પણ ચેતન છે, એ પણ એને પણ આપણે જીવાત્મા તરીકે ઓળખીએ છીએ. એટલે કે ભગવાન કહે છે જે કંઈ છે એ બધું જ હું છું. બહાર પણ હું, અંદર પણ હું, અને જે આ દિવાલ આપણે કીધી એમ આ બધા દેહ છે એ દેહ પણ હું. હા, તો આ વાઘ પણ વાઘની જે બહાર છે એ પણ તમે, વાઘની અંદર છે પણ તમે, અને વાઘ પણ તમે. એવું જ થયો અર્થ. આ ચોર પણ તમે, ચોરની બહાર છે પણ તમે, અને અંદર પણ તમે. થાય કે નહીં આવો અર્થ? તો જે ગુંડો છે એ પણ તમે. આવું કઈ રીતે થાય? આપણે સ્વીકારવા તૈયાર ન થઈએ ભાઈ. તો કે ભાઈ તમે સ્વીકારો જ છો. ક્યારે? આપણને તમે જ્યારે કોઈ પિક્ચર જોવા જતા હોય અને એમાંય કોઈ ગમતી વ્યક્તિ હોય, તમારે, આપણે તો કદાચ નહીં પણ ક્યારેક યુવાનીમાં કોઈ કંઈ કર્યું હોય અહીંયા આવતા પહેલાં, કે કોઈ પિક્ચરમાં કોઈ હીરો એટલો બધો ગમતો હોય, પેલું કહે છે ને કોણ, કોઈ દેવદાસ મને દારૂ પીછે. હવે આ દારૂ પીવે એને તમે જોવા જાઓ છો? અને ઘણા લોકો તો કેટલી વાર પિક્ચર જોવા જાય. આની વાત નથી કે દેવદાસની વાત નથી કરતા, પણ ગમતી વ્યક્તિ હોય, કદાચ ડાકુ પણ બન્યો હોય એ વ્યક્તિ, અભિનેતા ડાકુ પણ બન્યો હોય, કે દારૂ પીતો હોય, દારૂડિયો હોય, પણ માણસ કેટલી વાર પિક્ચર જોવા જાય? જેને ગમતો હોય કેટલી વાર, ઘણા લોકો 100 વાર. અરે થાકી નથી જતો ભાઈ, પણ એને ગમે છે માટે વારંવાર જોવે છે. તો ડાકુ છે, તમે ડાકુને જુઓ છો? ના, અભિનેતાને જોવા જાય છે, એનું પ્રિય છે, એનો એક ફેન છે માટે જાય છે. એટલે ડાકુના રૂપમાં પણ એ જ રહેલો છે. એમ આજે ડાકુ કહીએ છીએ, જેને ચોર કહીએ છીએ, જેને વાઘ કહીએ છીએ, એ બધાના રૂપમાં એ છે. એ ક્યારે જણાય? કે જ્યારે મારામાં અમાનિતમ, અહિંસા, ક્ષમા, આ બધા ગુણ પૂર્ણ માત્રામાં હોય, વિશાળતા હોય, તો જ આપણે એને જેવા છે એવા સ્વીકારી શકીએ. જેમ આપણે વીછને સ્વીકારીએ છીએ, સર્પને સ્વીકારીએ છીએ, ડંખ મારે, બોલો ફૂફાડા મારે, સ્વીકારીએ છીએ. એમ ક્યારેક મનુષ્ય આવી રીતે કોઈ ડાકુના રૂપમાં હોય, ક્યારેક કોઈ ડંખ મારે, એને ક્યારે સ્વીકારી શકીએ? જો મહત્વની વસ્તુ છે, આવું જોઈને આપણને આશ્ચર્ય થાય, પણ એના માટે ઉશ્કેરાટ ન અનુભવાય. ક્યારે? કે જ્યારે પરમાત્મા જ આ બધું રહેતું છે, તો પરમાત્મા આવું કરે, આશ્ચર્ય થાય, પણ ઉશ્કેરાટ ન થાય. એના માટે ખ્યાલ આવે છે? એ ક્યારે બને? કે જ્યારે મેં આ ગુણને આત્મસાત કર્યા હોય તો જ બની શકે. કે મારી કેવી ને વિશાળતા આવે. અને જેમ એક નાનું બાળકની, આપણે બધાએ અનુભવેલું છે કે જ્યારે નાનું બાળક પાટા મારતું હોય તો પણ એને આપણે ક્ષમા કરી દઈએ છીએ. એમ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કર્મ કરે છે ત્યારે આ એટલો પરિપક્વ બન્યો છે, આ બધા ગુણોને આત્મસાત કર્યા છે
કે એ બધાને એમાં બાળક માનીને ક્ષમા કરી શકે છે. એટલે આશ્ચર્ય જરૂર થાય છે પણ એ ઉશ્કેરાટ અનુભવતો નથી. એટલે આ રીતે આપણા સૃષ્ટિમાં રહેલા ભગવાનના દર્શન કરતા શીખવાડે છે. બહિરંતસ્ચ ભૂતાનામ અચરમ ચરમેવત એવ ચ. ચર અને અચર એટલે કે જે કીધું દિવાલ, દેહ પણ એ છે, બહાર પણ એ, અંદર પણ એ, અને દેહ જે ક્ષેત્ર કહે છે એ પણ એ જ છે. તો પછી મને કેમ દેખાતું નથી? તો કે સૂક્ષ્મત્વાત તદ અવિજ્ઞેયમ. એ એટલો સૂક્ષ્મ છે કારણ કે ખરેખર એ દેખાવાનો વિષય નથી, પરમાત્માને જોવાનો વિષય નથી, એને જાણવાનો છે. અને એટલા માટે શ્રુતિ કહે છે દૃશ્ય ચેતુ તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરી હોય તો જ એ દેખાય, એ જણાય, જણાઈને દેખાય, બધું થાય, ચાલી તો એ જ રહ્યું છે. તમે જો સ્વામીજી કે જે કંઈ ક્રિયા થઈ રહી છે એ જ કર્યો છે, એની જ કૃપા, એની જ લીલા છે. ખરેખર આ બોલી શકીએ છીએ એ પણ એનો ચમત્કાર છે. હવે ધીમે ધીમે હવે આના કરતાં તમે મેઘાણી સર્કલ અને પેલું રૂપાણી, પછી ત્યાં તો તમે એમ થાય કે તમે અહીંયાથી ઘરે પહોંચ્યા, રસ્તો ક્રોસ કર્યો, ખરેખર એની કૃપા છે. બધા ચમત્કાર જે થઈ રહ્યા છે એ રૂપે કોણ છે? એ જ છે. એને જાણવાનો છે, એની કૃપાને જાણવાની છે. અને એના માટે સૂક્ષ્મતા જોઈએ, એકાગ્રતા જોઈએ તો જ થાય. કે બીજી રીતે જોઈએ તો જે બોલાઈ રહ્યું છે, જે સાંભળી રહ્યો છે, એ શું સંભળાય છે, જે જોઈ રહ્યો છે, જે જોવાય છે, એ કેવું જોવાઈ રહ્યું છે, કેવું સંભળાયું છે, એને મૂકી દો. તો જેના વડે સંભળાય છે, જેના લીધે સંભળાય છે, જેના લીધે જોવાય છે, એ સૂક્ષ્મ છે. એટલા માટે કે જ્યારે મારું મન આ સાંભળવા, હું શું સાંભળું છું, હું શું જોઉં છું, એમાંથી મુક્ત થાય તો કોણ છે? એ છે સૂક્ષ્મત્વાર. એટલે એ સૂક્ષ્મ છે. આ રીતે આપણું મન જોવા ટેવાય થાય ત્યારે જ એને જોઈ શકીએ. અને એટલા માટે કે સૂક્ષ્મત્વાર તદ અવિજ્ઞેયમ દૂરસ્થમ ચ અંતિકે જ. જેને આ પ્રકારની સૂક્ષ્મતા પ્રાપ્ત કરી છે એના માટે અંતિકે એકદમ નજીક છે, પોતાનું સ્વરૂપ છે. અને જેને જ્ઞાન નથી, આ પ્રકારની સૂક્ષ્મતા પ્રાપ્ત નથી કર્યા, એના માટે એ દૂર છે. આમ ઓળખાણ આપ્યા પછી હવે આગળ કહે છે કે તમે એમ કહો છો કે સૂક્ષ્મત્વાત વિજ્ઞેયમ, તો પછી આ શું પરમાત્મા અંધકારરૂપ છે, એને જોઈ જ ન શકાય, જાણી ન શકાય? તો એના માટે પરમાત્મા કેવો છે એ આપણને કહે છે. ઓકે, હજી એક શ્લોક બાકી રહે છે. ઓકે, હજી એની આખર ઓળખાણ આપે છે. તો 16મા શ્લોકમાં બહુ સુંદર શબ્દમાં સમજાવે છે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તુ ચ તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. એટલે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ. જે અવિભક્ત છે ભૂતેષુ, બધા જ પ્રાણી માત્રમાં જે અવિભક્ત છે, જેના ભાગલા ન પડી શકાય, જે એક જ છે, એ વિભક્ત ઇવ સ્થિત. જાણે કે વિભક્ત હોય, જુદો જુદો હોય એ રીતે રહેલું છે. જેમ કે હમણાં જ વાત કરી એમ કે આકાશ તો સર્વત્ર છે પણ એના ભાગલા પાડી શકાય નહીં. એના ઘટાકાશ, મઠાકાશ, આપણે એન્જિનિયર હોય ને, વી ક્રિએટ ધી સ્પેસ. અમે જગ્યા ઉત્પન્ન કરી, આ તમારા માટે ડાઇનિંગ રૂમ છે, હસવાનો રૂમ છે, પણ ખરેખર ભાગલા પડી શકે નહીં. પણ ખાલી ભીત ઊભી કરવા લીધે જાણે કે ભાગલા પાડ્યા.
એ જ રીતે આ દેહ સાથે તાદાત્મ્ય થવાના લીધે જે અવિભક્ત છે, જે સર્વવ્યાપી છે, જે આકાશમાં જો ભાગલા પડી ન શકે તો આકાશનું જે કારણ છે એના ભાગલા કેવી પડી શકે? બ્રહ્મ પરમાત્મા જે આકાશનું પણ કારણ છે, એના ભાગલા કેવી રીતે પડી શકે? પણ છતાં ઈવ શબ્દ વાપરે છે. જો વિભક્તમ ઇવ સ્થિત, ઇવ છે ને વિભક્તમ, એટલે કે જાણે કે ભાગલા પડ્યા છે. કેમ? કારણ કે દેહ સાથે તાદાત્મ્ય કરવાના લીધે જેટલા દેહ તેટલા આત્મા. કીધું ને, ક્ષેત્રને જાણનાર ભગવાન તો ઇદમ શરીરમ ક્ષેત્ર, અને એનો જાણનાર ક્ષેત્રજ્ઞ છે. કેટલા છે? અનેક છે. પણ કે ના, ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્ધિ, ભલે તારે ભાગલા જણાય ત્યારે પણ ખરેખર તું એક જ છું. કારણ કે પરમાત્માના ભાગલા કેવી પડી શકે? ઘણી વખત એ બધા પરમાત્માનું અંશ છું, અંશ એટલે હું ભાગ છું. ભાગ શક્ય ક્યારે બને? જ્યારે કોઈ આકાર હોય, અવ્યય હોય, ત્યારે પરમાત્મા તો નિરાકાર છે, નિરઅવ્યય છે, એટલા માટે ભાગલા શક્ય નથી. જેમ આપણે કઠોપનિષદનો મંત્ર સાંભળીએ છીએ, કઠોપનિષદનો મંત્ર આપણે ખબર છે, અગ્નિ અથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. જે પ્રજ્વલિત અગ્નિ હોય અને એ પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક તણખા બહાર નીકળે અને જુદા જુદા પ્રકારની લાકડાની કરચમાં જાણે કે અનેક રૂપે વેચાઈ ગયો. પણ એ લાકડાની કરચ, જે આપણે તણખા કહીએ, લાકડાની કરચને લીધે જે તણખા ઉત્પન્ન થયા, એ તણખા અગ્નિથી જરાય ભિન્ન નથી. અગ્નિ જ છે, અગ્નિ જ આ રૂપમાં પ્રગટી રહ્યો છે. એમ પરમાત્મા જ અનેક રૂપમાં એ જ પ્રગટી રહ્યો છે. ખરેખર એના ભાગલા શક્ય નથી. એટલે કે છે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિત, જાણે કે એ અનેક રૂપે જણાઈ રહ્યો છે. અને પાછા કેવું છે? ભૂત ભર્તૃ ચ તજ્ઞેયમ, જે જ્ઞેય છે, જેને જાણવું જોઈએ, તે કેવો છે? ભૂત ભર્તૃ, એટલે કે જે બધાનું ભરણ પોષણ કરે છે, જીવોને ધારણ કરે છે. ભરણ પોષણ કરે છે અથવા તો જીવોને ધારણ કરે છે, એટલે કે વિષ્ણુ રૂપે. ભગવાન બધાનું પાલન કરતા રૂપે વિષ્ણુ કહે છે. અને ગ્રસિષ્ણુ પ્રભ વિષ્ણુ છે, જે બધાને ગળી જાય છે, સંભાર રૂપે શિવ, અને સર્જન કરતા રૂપે બ્રહ્મા. પ્રભ વિષ્ણુ છે, જે સર્જક છે, એટલે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, મહેશ રૂપે પણ હું જ રહેલો છું. હવે આપણે જ્યારે કહીએ કે પરમાત્મા આ બધું તમે બની ગયા છો, તો દેખાતા કેમ નથી? કદાચ તમે અંધકાર રૂપે છે? તો કે ના. પછીનો શ્લોક કે છે, જ્યોતિષામપિ તજ્યોતિઃ તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. એટલે કે છે જ્યોતિષામ અપી તજ્યોતિ, ભગવાન અંધકારરૂપ નથી, પણ જ્યોતિ જે પ્રકાશમાન છે તે સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ બધાની જ્યોતિ છે, એટલે કે બધાને પ્રકાશ આપનાર છે. યાદ હોય તો સૂર્ય રૂપે પણ સૂર્યને જે તેજ આપનાર છે એ પણ તે છે. યદ આદિત્યગતમ તેજ વિદ્ધિતામ મામકમ, 15મા અધ્યાયમાં કહ્યું એ રીતે ચંદ્રનું તેજ પણ હું છું. બધા તેજ, જે તેજસ્વી પદાર્થો છે એ પણ હું છું. એટલે કે આદિ ભૌતિક રૂપે પણ હું છું, આદિ દૈવિક, એટલે કે આ શરીરની અંદર જે દેવતાઓ છે, આપણે જે જોઈ રહ્યા છીએ એ સૂર્યના અનુગ્રહથી જોઈ રહ્યા છીએ. બરાબર, આ વાણી બોલી રહી છે અગ્નિ દેવતાના લીધે છે, મન વિચાર કરે છે ચંદ્રના રૂપે છે. એટલે આદિ દૈવિક રૂપે જે કંઈ દેવતા છે એને પ્રકાશિત કરનાર પણ હું છું. બરાબર છે. એટલે આ બધા રૂપે, વાણી રૂપે, આધ્યાત્મિકમાં વાણી જો એ બધા રૂપે પણ હું જ છું. એટલે ટૂંકમાં આ બધા જ દેવતા રૂપે પ્રકાશિત દેવતાઓને પ્રકાશિત કરનાર ચૈતન્ય હું છું. અને સાથે સાથે કે છે તમસ પરમુચ્યતે, હું તમસ અજ્ઞાનથી પણ પરમ છું, એટલે કે અસ્પૃષ્ટ છું.
સૂર્ય અંધકારનો વિરોધ કરે, જ્ઞાન છે એ અજ્ઞાનનો વિરોધ કરે, પણ આ જે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે એ કોઈનો વિરોધ કરતા નથી, અજ્ઞાનનો પણ વિરોધ નથી કરતા. એટલે કે છે તમસ પરમ ઉચ્યતે, હું અજ્ઞાનનો પણ વિરોધી નથી, હું એનાથી અસંગ છું, અજ્ઞાનને પણ ઉજાડનાર છું. મને આ ભાષા ખબર નથી એ પણ હું જાણું છું, એટલે કે ઉજાડનાર હું છું. એટલા માટે તમસ પરમ ઉચ્યતે. પછી બીજી રીતે માં કહે છે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય ધિષ્ઠિતમ. જ્ઞાનમ એટલે અમાનિત્વમ અદંભિત્વમ જેની વાત કરી ભગવાને, એ જ્ઞેયમ જે આપણે 7 થી 11 શ્લોકમાં જોયું તે, અને જ્ઞેયમની અત્યાર સુધી વાત કરી 12 થી આ 17મા શ્લોક સુધી, એ જે જ્ઞેય છે. અને પછી જ્ઞાનગમ્યમ, જ્ઞાનગમ્ય એટલે કે જે જ્ઞેય છે તેને જ્યારે આપણે જણાય ત્યારના ફળ રૂપે જે ઉત્પન્ન થાય એને કહેવાય છે જ્ઞાનગમ્યમ. વિચાર કરો, એટલે શું? ફરી એકવાર જ્ઞાનગમ્યમ શબ્દને જોઈએ. જ્ઞાનગમ્ય એટલે કે જે જ્ઞેય છે તે જ્યારે જણાય, એટલે જ્યારે જ્ઞાતમ ભવતી, જેને જણાય એના ફળ રૂપે શું થાય છે એને કંઈ જ્ઞાનગમ્ય. એટલે શું કે જે જ્ઞેયને હું જાણું છું એનું ફળ શું છે? હું જ છું. એ ખ્યાલ આવ્યો? જ્યારે જ્ઞેયને જણાય એના ફળરૂપે જે છે એને કહેવાય છે જ્ઞાનગમ્ય. એટલે કે આત્મા, હું જ એ જ્ઞેય છું, એટલે કે બ્રહ્મ હું જ છું. અને એ ક્યાં છે? જે જ્ઞાન જ્ઞેય અને જ્ઞાનગમ્ય છે એ બધું છે ક્યાં? એને જાણવાનું છે ક્યાં? તો કે હૃદિ સર્વસ્ય દ્વિષ્ટિતમ, બધાના હૃદયમાં. હૃદય એટલે બુદ્ધિમાં એ રહેલું છે. તો તમે તો સર્વવ્યાપી કહો છો ને પરમાત્મા, તો બુદ્ધિમાં કેમ કહ્યું? કારણ કે બુદ્ધિમાં સ્પષ્ટ રીતે જણાય છે. માટે એ આ ત્રણે શંકરાચાર્ય કહે છે તત્ર એવહિ ત્રયમ વિભાવ્યતે. આ ત્રણ બુદ્ધિમાં જ પ્રકાશી રહ્યા છે. એટલે બુદ્ધિમાં એ પ્રકાશી રહ્યા છે જ્યોતિ રૂપે, એને તારે જાણવાના છે. એટલે અહીંયા જ્ઞેયની વાત કરી. હવે પછી ભગવાન આપણને કીધું ને કે વેદાંત કોઈ પણ આપણા અનુભવને નકારતા નથી. એટલે પહેલાં તો જાણવું પડે કે આ બંધન કે સંસાર, મૃત્યુયુક્ત સંસાર છે શું. તો એ સમજીએ તો એમાંથી કેમ મુક્ત થવું એ ખબર પડે. આ બંધન કેવું છે? તો કે પેલા ગાયને દોરડાથી બાંધવા જેવું છે. ચેષ્ટા કરી ગાયને બાંધવાની, એમાં ચેષ્ટા કરવાની છે છોડવાની. એટલે બંધન સત્ય છે એ રીતે આ સમજાવતા નથી. પણ જે બંધન જણાઈ રહ્યું છે એ શેના લીધે છે એ આપણને 19મા શ્લોકમાં કહે છે. મારા મોટેમાં 19 એક મિનિટ હા 18મો શ્લોક બાકી રહ્યો છે. એટલે 18મો હવે એવું જ છે કે મને 7:30 પૂરું કરવાનું જે મિશન દેખાય છે એ થોડોક વધારે કરીએ તો હું આ શ્લોકને ન્યાય આપીશું. પછી આમ એક શ્લોક આગળ જતા રહ્યા, આમ જતા રહ્યા, પાનું ફરી ગયું મારામાં. મોટી ચોપડી છે એમાં એક કાગળ ઝીણા છે ને એટલે કર્યું. એટલે થોડુંક 5-10 મિનિટ વધારે લેશું. જેને મોડું થતું હોય એને કોઈ મારો આગ્રહથી ઊભા થઈને જઈ શકે, જવાની છૂટ છે. કારણ કે એવી ઈચ્છા ખરી કે આજે 22 શ્લોક જો કરીએ તો પછી કાલે બીજા શ્લોકને ન્યાય આપી શકાય. બાકી અર્થ તો કરી શકાય તરત જ હમણાં જ, પણ એવું નથી કરવું. માટે જેને મોડું થાય એ પ્લીઝ જઈ શકશો, જઈ શકાય. 18મો શ્લોક. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયં ચોક્તં સમાસતઃ મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. એ ભગવાન કહે છે ઇતિ, આ રીતે ક્ષેત્રની વાત કરી. જે આપણે જોયું કે 5મા અને 6ઠા શ્લોકમાં આ આખું જગત એક ક્ષેત્રમાં આવી જાય એની વાત કરી.
તથા જ્ઞાનમ અને જ્ઞાન એટલે જે આપણે અમાનિતમ લંબિતમ જે 7 થી 11 શ્લોકમાં જોયું એમાં જ્ઞાનની વાત કરી અને જ્ઞેયમ ચ ઉત્તમ સમાસતઃ અને સંક્ષિપ્તમાં જ્ઞેયની એટલે 12 થી 17માં શ્લોકમાં એમણે જે પ્રતિજ્ઞા કરી હતી કે યત્તત પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે એ પ્રતિજ્ઞા એમણે 17મા શ્લોકમાં જ્ઞેયની વાત કરીને પૂરી કરી અને હવે કહે છે મદભક્ત એતદ વિજ્ઞાય આ જે ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય એને જાણીને મદભાવાય ઉપપદ્યતે મદભાવાય ઉપપદ્યતે એ મારા ભાવને એટલે મારા સ્વરૂપને ઉપપદ્યતે પામે છે. પણ કોણ? મદભક્ત એતદ વિજ્ઞાય એટલે જે જાણે છે એ મારા ભાવને પ્રાપ્ત કરે છે. એટલે કે બ્રહ્મૈવ સન બ્રહ્મૈવ ભવતી જે બ્રહ્મ છે એ બ્રહ્મ બની જાય છે, ભગવાનને પામે છે. એટલે કે જે ભગવાન છે એ પોતાને પામે છે. જેમ 10મો જ્યારે શોધે છે ત્યારે 10મો જ છે એ રીતે આ પણ પોતાને પામે છે. એટલે કે પોતે છે એ જાણે છે અને એટલા માટે એને બનવું પડે ભક્ત. ભક્ત એને બધું જ આવી જાય. આપણે બહુ વિસ્તારથી વાત કરી છે કે જેણે આ અમાનિતમ લંબિતમના ગુણને ધારણ કર્યા છે, જેણે ભગવાનને આગળ હમણાં જ નિમિત્ત કાલે વાત કરી એમ જેણે સંપૂર્ણ સમર્પણ કર્યું છે અને છેવટે સમર્પણ કોને કર્યું છે? જે જ્ઞાતા છે એનું પણ સમર્પણ કરે છે. પહેલાં એ મૂલ્યનું પાલન કરે છે, કર્મયોગ ભાવનાથી કર્મ કરે છે અને પછી જે કર્મ કરનાર જે ભક્ત છે, જે જ્ઞાતા છે, જે આ મૂલ્યનું પાલન કર્યું છે એનું પણ જ્યારે સમર્પણ થઈ જાય છે, કઈ રીતે? જ્યારે જ્ઞેયને જાણે છે ત્યારે, અને ત્યારે પોતે જ જ્ઞેય બની જાય છે. એટલે કે પોતે છે એનો એને લાભ મળે છે. મત ભાવાય ઉપપદ્યતે મારા ભાવને એટલે મને જ પ્રાપ્ત કરે છે, પોતાના સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે. હવે આપણે જે બંધનની વાત કરી કે જે બંધન ખરેખર છે નહીં, જેમ ગાયને બાંધવા જેવું આ બંધન છે એ બંધનના સંદર્ભમાં 19મા શ્લોકમાં કહે છે. તમને કદાચ તમારા નંબરમાં 20 હોય તો તમારા માટે 20, આપણે 19. અચ્છા એ પણ બરોબર, મને યાદ આવ્યું કે મારે પણ 19 એટલા માટે છે. ના, બરોબર જ છે, ઇટ ઇઝ ટ્રુ. તમારા માટે રાખીએ. ચાલો. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. એટલે અહીંયા ભગવાન બંધનના સંદર્ભમાં સમજાવે છે કે બંધન અથવા તો સંસાર અનુભવાઈ રહ્યો છે કે અર્જુન શું છે કે અર્જુન દરેક વ્યક્તિની અંદર વ્યક્તિત્વમાં 2 અંશ છે, પ્રકૃતિ અને પુરુષ. ક્ષેત્ર પ્રકૃતિ એટલે જેને ક્ષેત્ર કહ્યું, જેને 7મા અધ્યાયમાં અપરા પ્રકૃતિ કહી, જેને આપણે વેશ કહી, એટલે વ્યક્તિત્વમાં 1 અંશ છે પ્રકૃતિનો છે અને પુરુષ અથવા તો ચૈતન્ય અથવા તો વેશને ધારણ કર્યા. આ બંને બનીને તારું વ્યક્તિત્વ, કોઈનું પણ વ્યક્તિત્વ આનું બનેલું છે. પુરુષ અને પ્રકૃતિનું બનેલું આ વ્યક્તિત્વ એ પુરુષ અને પ્રકૃતિ કેવા છે? તો વિદ્ધિ અનાદિ ઉભોપી. આ બંને અનાદિ છે, એનું ક્યારેય આદિ જ નહીં, ખરેખર જન્મ નથી. છતાં આગળ કે છે આપણે જોઈએ, કારણ કે આના પર આગળ વિસ્તારથી વાત કરવાના છે. અહીંયા તો એટલું જ જોઈએ કે વ્યક્તિત્વમાં 2 અંશ, એક પુરુષ અંશ અને પ્રકૃતિ અંશ. પ્રકૃતિ એટલે માયા, પ્રકૃતિ એટલે 3 ગુણ, એને અપરા પ્રકૃતિ કહીએ. અને બીજું પુરુષ ચૈતન્ય, વેશને ધારણ કરનાર. એ બંને અનાદિ છે. વિકારાંશ ગુણાંશ ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. અને વિકારો જે કંઈ પરિવર્તન, આપણે એનું મોડિફિકેશન કહીએ એ,
અને બધા જ ગુણો સત્વ રજસ તમ ગુણ અને તમગુણના જે વિકાર છે એ બધા જ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે અને એ પણ જાણ કે આ બધા વિકારો અને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. હવે આ વિકારાંશ ગુણાંશ ચૈવ પ્રકૃતિ સંભવાહ, એ વિકાર અને ગુણો એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. તો એ શું છે એના સંદર્ભમાં કે છે. પછીનો શ્લોક કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિરુચ્યતે પુરુષ સુખ દુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે. એટલે કે કાર્ય કરણ કર્તૃત્વે, કાર્ય અને કરણ અથવા તો કારણ બંને શબ્દ છે. એના સર્જનનો હેતુ એટલે કારણ કોણ છે? પ્રકૃતિ. એટલે ટૂંકમાં એ અર્જુન આ પ્રકૃતિ એમાંથી કાર્ય અને કરણનો જન્મ થયો છે અથવા તો કારણ. કાર્ય એટલે સ્થૂળ દેહ, જેના દ્વારા કાર્ય થઈ રહ્યા છે. સ્થૂળ દેહ આપણે ખબર છે, સ્થૂળ દેહ પણ મને પૂર્વજન્મના કર્મને આધારે મળેલો સ્થૂળ દેહ એ પ્રકૃતિનો બનેલો છે. અને કરણ એટલે સાધન, જેના દ્વારા કાર્ય થઈ રહ્યા છે. તે જેમ કે કોઈ સુથાર હોય તો એ સુથાર પોતે કુહાડી દ્વારા લાકડા કાપી રહ્યા છે, તો કુહાડી એ સાધન છે. તો એ સાધન દ્વારા જે કર્મ થાય છે એ સૂક્ષ્મ શરીર, આપણે કરણ એટલે સૂક્ષ્મ શરીર, જેમાં કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ અને મન અને બુદ્ધિ, 17 તત્વ. એટલે દરેક વખતે એ તત્વ બદલાય. જો 4 ગણીએ તો મન, બુદ્ધિ, પણ આપણે અહીંયા મન અને બુદ્ધિ લઈને તો એ છે 17 તત્વો જે છે એનું બનેલું જે કરણ સૂક્ષ્મ શરીર એ પણ કેનું બનેલું છે? પ્રકૃતિનું. કારણ કે એમાં પણ સત્વ રજસ તમ ગુણો જોવા મળે છે. માટે પ્રકૃતિ હેતુ ઉચ્યતે. અને હવે કે છે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. આ પુરુષ શું છે? ખરેખર તો એ આત્મા છે, શુદ્ધ ચૈતન્ય છે, અકર્તા છે. પણ અજ્ઞાનના લીધે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પામીને, જેમ પેલો લોખંડ અગ્નિ સાથે તાદાત્મ્ય પામીને આગનો ગોળો બને છે, એ જ રીતે પુરુષ ચૈતન્ય છે પ્રકૃતિ સાથે અજ્ઞાન લીધે તાદાત્મ્ય કરે છે. કારણ કે એકલી પ્રકૃતિ પણ કંઈ કરી શકે નહીં, પુરુષ પણ ન કરી શકે, પણ એ બંનેના તાદાત્મ્ય લીધે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. અને એ પુરુષ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરીને કર્મના કારણે મળતા ફળને પોતાના માને છે. એટલે સુખ અને દુઃખનું કારણ ભોગતા, આ સુખનો ભોગતા, દુઃખનો વગેરેનો ભોગતા ના કારણ રૂપે એને કહેવામાં આવે છે. સુખ દુઃખના એટલે જો કાર્ય એટલે સ્થૂળ શરીર, કારણ એટલે સૂક્ષ્મ શરીરનું, હેતુ સર્જન કરનાર એ પ્રકૃતિ છે એમ કહેવામાં આવે છે. અને સુખ દુઃખના ભોગનું કારણ પુરુષ છે એમ કહેવામાં આવે છે. પુરુષ કર્મ કરે છે અને એના લીધે જે સુખ દુઃખ ભોગવે છે એનું કારણ કોણ છે? એનું કરતા પુરુષ છે એવું કહેવામાં આવે છે. અને આગળ બતાવે છે જ્યારે એમ કહેવામાં આવ્યું કે પુરુષ એ સુખ દુઃખનો ભોગતા છે, એ સંસારી છે, તો એ કયા નિમિત્તથી કહેવામાં આવ્યું? કારણ કે એક બાજુ તમે કહો છો પુરુષ ચૈતન્ય છે, તો કયા નિમિત્તથી તમે એને સુખ દુઃખનો ભોગતા છે એવું કહો છો? એટલે પછીનો શ્લોક પુરુષ પ્રકૃતિ સ્થોહિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય
सदसद्योनि जन्मसु पुरुष प्रकृतिस्थ ही જ્યારે પુરુષ એટલે કે હું એક અને પ્રકૃતિ એટલે કે સુખ અને દુઃખ, સુખ દુઃખ મોહ, સુખ દુઃખ મોહ વગેરે જે કોઈ પણ વિકાર છે એ બંને એટલે સુખ એક વસ્તુ છે અને હું પુરુષ જુદા છે, પણ જ્યારે બંને ભેગા થાય એટલે હું સુખી હું દુઃખી એટલે સ્વામીજી કે અનહોલી વેટલોક જે અપવિત્ર ગ્રંથિથી જોડાયેલી છે એટલે કે છે પુરુષ પ્રકૃતિસ્થ, જ્યારે પુરુષ જે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરી લે એની સાથે જોડાઈ જાય, જેમ આ લાઇટ પ્રકાશ કરે થાય કે વીજળી અને બલ્બનું ફિલામેન્ટ જોડાઈ જાય તો પ્રકાશ થાય, એ જ રીતે પુરુષ જે પૂર્ણ છે ચૈતન્ય છે એ સુખ સાથે જોડાઈને પોતાને અજ્ઞાનના લીધે સંગને લીધે છે ને પુરુષ પ્રકૃતિસ્થ હિ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણા, પ્રકૃતિમાંથી જન્મેલા ગુણ એટલે સુખ દુઃખ મોહ વગેરે ગુણને એ ભોગવે છે એટલે પોતાને એવો માને છે. કેમ? કારણ કે કારણમ ગુણ સંગ, સંગ એટલે એની સાથે આત્મભાવ કરે છે. સંગ એટલે આત્મભાવ કરો. કોની સાથે આત્મભાવ કરે છે? ગુણ સાથે. કોના ગુણ સાથે? પ્રકૃતિના ગુણ સાથે એ આત્મભાવ કરે છે અને એ જ કારણ એ જ હેતુ બને છે. શેના માટે? સત જીવાત્માના માટે. કારણ કે અત્યાર સુધી પુરુષ જ હતો પણ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય કરીને એ જ પરમાત્મા પોતાની જીવાત્મા માને છે અને એના કારણે એને ગુણ સાથે સંગના કારણે એ સત અને અસત યોનિનું હેતુ બને છે. ગુણોના સંગને કારણે ગુણોમાં આત્મભાવના કારણે એ સારી અને નરસી યોનિનું કારણ થાય બને છે એને જન્મ થવા માટે. એટલે પ્રકૃતિમાં અહમભાવ ધરાવતો પુરુષ જ આ પ્રકૃતિમાંથી જન્મેલા સુખ દુઃખ મોહ ઈર્ષા વગેરે જે ગુણો છે એને ભોગવે છે એટલે કે પોતાના માને છે, હું સુખી છું દુઃખી છું માને છે અને ગુણોના સંગને કારણે જ પોતે પોતાને કરતા માનતો હોવાથી સારી અને ખરાબ યોનિમાં જાય છે. એટલે અહીંયા આપણે બંધન કોને કહેવાય? ખરેખર બંધન ફક્ત અજ્ઞાનને લીધે પુરુષ પોતે પ્રકૃતિની સાથે તાદાત્મ્ય કરવાની લીધે માને છે, પણ પોતે ખરેખર પુરુષ કેવો છે? એક શ્લોક જોઈએ ને આપણે બંધ કરીશું. ઉપદ્રષ્ટાનુમંતા ચ કર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તઃ દેહેસ્મિન પુરુષઃ પરઃ. છેલ્લું જ વાક્ય જો, દેહેસ્મિન પુરુષઃ પરઃ. અસ્મિન દેહે, આ દેહની અંદર કોણ છે? પુરુષ પરઃ, પર શ્રેષ્ઠ ઉત્તમ પુરુષ છે એટલે કે પરમાત્મા છે. આ દેહની અંદર કોઈ સામાન્ય હસ્તી નથી, પણ વાસ્તવમાં કોણ છે? પરમાત્મા જે પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્મા જ આ રહેલો છે, પણ પોતાને અત્યારે અજ્ઞાનના કારણે જીવાત્મા માને છે. એ કોણ છે? ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા ઇતિ ચ અપિ ઉક્તઃ. આ કહેવામાં આવેલું છે. આ દેહમાં રહેલો જે પરમ પુરુષ છે એ ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, ભર્તા, ભોક્તા, મહેશ્વર અને પરમાત્મા એવું કહેવામાં આવે છે. ભગવાન કહે છે હું નથી કહેતો, મારી પરંપરા. એના માટે પણ આપણે વિસ્તારથી જોયું છે કે આ પરંપરામાં કહેવામાં આવ્યું છે એ હું છું. અને વિસ્તાર કાલે કરશું બસ, કારણ કે બહુ પછી આપણું મન એકાગ્ર પણ નથી રહેતું હતું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।